રામ રામ, જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ। હાલો ફીટ 9 વાગ્યા આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો। હવે નવરા થઈ ગયા એટલે એમ કે આપણે ફળાનું કામ તો ફૂટે નહીં કરવું હોય તો પણ આજે છે ને ફળા મહિલાજી બાજરી લેણવા કાલે આપણે થોડીક લેણી હતી અને થોડાક અડધા અડધા હરિયા બાકી રહી ગયા ને તમે હાલો અત્યારમાં લઈને નાખી રાજુ બાકુની ને તમે એને ઓલા હારી લો આઈન કરો એટલે તપી દેવાય ને પછી આપણે બાજરો વાઢવાનો છે અને આપણા ખોખા ઉગ્યા પછી એક વિડીયો બનાવ્યો નથી તમને હું ખોખા બતાવી દઉં કેવા થયા। જો આપણે એક એક દાના ફુવારા ઓલા કર્યા હે ફરીને થોડુંક લીલું ને બરાબર નથી થતું ને એટલે ફરીને ફેરાયા। જો બધા ખોખા આપણા કમ્પ્લીટ ઉગી ગયા। જુઓ તમે હમણાં થોડાક દી પછી નીંદવા પડશે। એક પાણી એક દાન ફુવારા ફેરવવાના છે અને પછી નીંદવાનું એવું ખાસ ખડ ઉગ્યું નથી ને મેં કીધું ત્યાં આપણે બધું નીંદી વારી ને કોઈ બહુ ખડ થાય ને એટલે પછી દવા છાંટવી પડે છે અને આનકોર તો અસલ જ ચોખ્ખા હરિયા છે। કોક ચાંક કણજરો ઉગ્યો નકર ઉગ્યો નથી ને ઓલકોર થોડીક ખારી છે ને એટલે થોડીક પીરાશ દેખાય ખોખામાં પણ આનકોર તો જરાય પીરાય નહીં અસલ જ થયા છે। જો મસ્તીના લીલા સેવાર જેવા સા અને એવું કંઈ ખડ નથી। જો હાવ ચોખ્ખી જમીન છે અત્યારે તો આવી કોક કોક જો હેમુરી થઈ છે અને ખોખા બધા કમ્પ્લીટ ઉગી ગયા છે। ઠીક ઠીક જો આવા નીકળતા આવે છે અને જો આવા પોળા નાખી જાય એક પાણી જે પાઈ દે ને તો ખોખા કમ્પ્લીટ બધા નીકળી જાય અને નીંદવાની આપણને હરખું આવે અને બાજરી તો આપણે થોડીક જ છે। કાલ સવારમાં કાલ હાનની ઘડીક નીંદી હતી। જો આનકોર હજી પોળા નાખ્યા છે હલકોર પાણી વારે ને એટલે બધા બહાર નીકળી જાય છે અસલ જ। અને જો બાજરીના 4 હરિયા હતા અને 3 ગાંડી જેવા ડુંડા થાય છે। બહુ ઝાઝા નહીં થાય બસ એટલા જો આ હજી ઉગે જ છે। જો હોરા પોળા નાખી દીધા તો રાજુ આવી જો એ બાજરો હારશે ને હું મનસુડી બાઈકી એટલું નહીં હાલો તો કહી દો। હાલો રામ રામ, જય માતાજી બધાને। ને જો આપણે તો ખોખા તો કમ્પ્લીટ ઉગી ગયા છે બાજરો થોડો લણવાનું બાકી છે એટલે આપણે ગાડી વાળવાને આવડે લણશે। ખોખાના થયા 12 દી જે તો કોકટા તો કાઢ કાઢી જ કરે છે। પાણી એમાં એવું હોય કે વરસાદ થશે તો પીળા થઈ જશે નાના પડે ને એ હાટું એ ગણતરી છે પાણી જે નથી પાવું બાકી કોકટા તો ઊંચા કરી બધા નીકળી ગયા છે અને કેવા અસલ ઉગી ગયા અને સારા ઉગી ગયા। આપણે વીઘે 25 કિલો બી નાખ્યું છે બધા 40 કિલો નાખે 30 કિલો નાખે આપણે 25 કિલો બી નાખ્યું કેવું ઉગ્યા છે। કોમેન્ટ કરજો કાયમ કા આમ જો આ કાણે કેવા છે પણ કેમ વહેલું વાયતર કરી નાખ્યું એ તમને ખબર રહેશે। આપણે પોરુકા વિડીયો તમે જોઈજો તલમાં એવા છેતરાણા હતા ને તે પછી આખી સિઝન હારી ગયા હતા અને એક તમે સિઝન હારી જાવ ને એટલે એમ મનોનું આખું ઘર હારી ગયા એટલે ઓણ હે ને મગ જ વાયા હતા એટલે આપણે હટ મગ નીકળી ગયા અને તરત વાયતર થઈ ગયો 20 પડું કમ્પ્લીટ પડ્યું છે। વરસાદની રાહ જોવાની વાઈ દેવાનું છે ના વાઈ દેવાનું બે જવા દેવા કટોળક વાજા આવી જાય ગાય પાવાની જ્યારે કાંઈક ઉગી જાય કોક રહી જાય એટલે પછી છે ને પછી વાવેતર ચાલુ કરવાનું એટલે પાણી નવરું થઈ જાય પછી વાવી દેખીને વરસાદ ન થાય તો પછી ઓલું થાય ને બગડી જાય ને તો હાલો વિડીયો બનાવો તો આપણે થોડેક રોડ હરી બાકી બાજરી નાનવારી હાલવા મળી જાય ગાડી વાળી આપણે એટલું કટ કરતી કાયમ કા અને થોડું ખાતર બાકી રહી ગયું ભરવાનું તમને ખબર છે આપણે ઝારવાડામાં બપોરે ખાતર ભરવાનું છે। અત્યારે જો કાયમ ઘા ડમરી ઉડાડે આવી અને બાજરી જેવા બહુ ખાસ નથી અડધા ડુંડા ટકા ખાઈ ગયા જો આવા કંઈક બાજરિયા છે થાય છે લગભગ મને એવું લાગે 2 મણ થાય છે 2 મણ વાવી નહીં ને કોઈ દી એટલે ને વાવી તો કંઈ ખાસ ન કરે હું કોઈ ખાય નહીં બાજરાનો રોટલો માર સિવાય ઓછા બધા ખાય એટલે તો હાલો આપણે જો થોડા ખરી આ ઊભા હોય ને એટલા લઈને નાખીએ કાયમ ઘર જો એટલું ઊભો હોય એ જ નીકળશે ગાંઠ જેવો નીકળશે તો વિડીયો બનાવો હાલો આપણે મંડી કાયમ ઘા લણવા બાજરા લણવા આવ્યા કાલે બે હોરા અને 4 ઓલા એ લણ્યા અને આજ 2 હોરા બાકી હાલો કાલ હાનનું ઘડીક લેણું હતું કે કાલ લણતો ત્યાં મેં કાલે લણું આજે લણું હાલ આપણે 2 લણવા એ જઈએ એ બોમે તો આટલું વરી લેણું હતું આ હરિયા પણ પુગાડી દીધા ને આવા 2 હરિયા બાકી ગયા આનકોર થોડા ઓછા ત્યાં કાંઈ ખાતું ઉપલી સાસુ બધી ચેકલા થઈ ગયા જો આ બતાવી વાત થઈ ગયા જો એટલામાં એવું મસ્ત ઘાટું બાજરી હતું આવું બધું બાજરી ઘાટું હોત ને તો 3-4 ગાડી થાત
4 5 આવતા કેટલી 2 થઈ ને હવે એકાદી થાય છે હવે કેટલો થાય છે તમે કોમેન્ટ કરજો ને હું તમને કહી દઈશ 2 મણ થાય છે એટલો થાય વારી કરીએ પોર વાયો તો ને ત્યાં 4 5 મણ જેવું થાય એવું હતું તો વરસાદે પલાર્યો ને તો ભાઈ ડુંડામાં બધા બાજરી ઉગી ગયા તો હાલો વિડીયો મહિનાનો આપણે હરિયા લેણે નાખી તડકા થાય હાલો 9:30 થયા આપણે 9 વાગ્યા હતા એક ખરી પુગાડી દીધી ને હવે થોડા હરિયા રહ્યા છે અને રાજુ ને બાપુ જો ગાડી ભરે મનસા બે લણતી તો રાજુ ઘડી લણાવતો હતો અને કાલ જો આપણે પીપળવાળામાં ખોખા વાઈ દીધા પરમ દિવસે વાયા કાલ તો કુંવારા મીકા હતા અને જો આને તો થોડા ખરિયા પૂરા રહ્યા એટલે લેન બદલાવાનું છે હું આવી સૌ ખોખાને ખોતરવા માટે કે કોટાડા પણ 1 2 દીમાં ન કોટાય ને આપ કંઈ નીકળતું નહીં હા જો કોટાઈ ગયા ને અસલ મજાના જોઈ તમે આ જો દાણો ખોખાનો કોટાઈ ગયા અસલ હવે આમાં કુંવર આ બાજુ ફેરવવાના છે થોડાક આનકો ઘડીક મેકશે બસ ઓલકોર આનકો દોઢ પોરું રહ્યું છે બધી બાજુ હરખું પાણી પોગે નહીં ને એટલે આ થોડું પાણી હું પી નાખું અને આપણી જાર દેખાડું તમને જાર એવું ઉગી જશે આમાં કડકીમાં પાણી પૈસા આમાં મીઠવાનું જો જ્યાં ફુવારાને પાણી વધારે જે પડ્યું હોય ને ત્યાં જાય લીલકા મંડી છે જો આવ્યું જાર ને યાદ થઈને 4 દી થયા જો ગાડી લઈને વહી ગયા ઠેઠ હાલા જાય જય વાસુકી દાદા જય વાસુકી દાદા કોમેન્ટમાં લખજો તમને બધાનું વાસુકી દાદાને દર્શન કરાવું હું ઠેઠ સૌ અમારા વાડીમાં ત્યાંથી જો મસ્ત વાસુકી દાદાને ધારનું વ્યૂ છે અસલ વ્યૂ આવે જો આ મંચાની બાજુ ગણે અમારી વાડી એટલી સેટી છે ને હાલો બાજરી કમ્પ્લેટ લણાઈ દી જો હવે એટલે ડુંડા હતા રાજુને કાપી લીધા ને રાજુ બાપુ લઈ જાય અમે ઘડી છે ને એકાદ કલાક અડધી કલાક ઘડીક વાઢી બીજું પછી હાનનું વાઢશું હાનની 5 વાગે આવી ત્યારે ના કરતા બહુ ઝડકો પડે સવારમાં ગરમાવો પકડ્યો તો અને વાદળાએ ફૂલે ફૂલ હતા વરસાદ આવી ગયો તો કામ થઈ જાય પણ આવ્યો નહીં કાકર બને ન વાઢે હાલો તો અમે ઘડીક વહી જઈએ વાઢવા આ નકીતાને કહું હાલો જો ને અમે બાજરી બીબોનું વાટતી હતું જા લણીને તે પછી ચા લઈને આવી મેક અને આમ જો ઓલા શેડે હતું ને તે ઠેઠ આ શેડે વી આવીને આપણી જાર નકીતાને હાથ કર્યો એટલી ચા બનાવતી આવી નહીં જો એને માસી હાથ કરે છે ઋતિકને અને એમાં ઋતુડો એવો છે ને એક છે ને લાડ બહુ કરે એટલે બહુ કંદડે એમ કે મને મમ્મી ચા બનાવે તો હું પીવું નકીતા બનાવે તો ચા પેટમાં જાય ને મમ્મી બનાવે તો ચા પેટમાં જ જાય બસ ચાલો બધા ચા પીવા 10 વાગ્યાનો અમારે કાયમ 10 વાગે બને 11:30 થઈ જાય ને જેવો સમય જેવી નવરી હોય ને એવો ચા બનાવીને પી લે સવારમાં નવરી સવારમાં પી લે કાયદા વિના હાલે નાયા વિના હાલે અને ગમે જ્યાં વિના હાલે કામ કર્યા વિના ના હાલે પણ ચા વિના ન હાલે ચા વિના હાલે મનસુરી બધા વિના હાલે ચા વિના ન હાલે રાજુ બાપુ ન હોય ને તો ઈને વિના હાલે પણ ચા વિના ન હાલે હાલો 11:12 થઈ આપણે જો એટલે હરિયા વાઢ્યા અને પછી પાછો ફરીને મેં ડોબા નાખી દીધી ભારો મનસાને ચડાવી મેં તું લેતી જા પાઇટ લીધા રાજુએ હવે હે ને હાનનું આવીને પછી વાટશું બીબોને ઘડીક હાનનું વાટશું ઘડીક કાલ વાટશું તો વાટ લઈશું મોરા 4 હરિયા હે ને આને પર થોડા કાંટા બીજે પારવું એટલે વાટ લઈશું જો એટલા વાઢ્યા ઓમ્બર ભી ના પડે પણ તડકો લાગે છે તો બસ નિરાયતી વાત તો હાલો હવે હાનના પાછા આપણે વાટવાનું તારે વિડીયોમાં જોડાઈશું મનસા વહી જઈ ફારો લઈને જો ઊભી હાલો ત્યારે 4:30 થયા છે એમ બી બોલ વહી ગયું વાઢવા હવે જો એટલું વાટીને પછી તડકો લાગ્યો એટલે વહી ગયું અને ગા લેતા આપણે એટલે એને પરવી દીધી અને આજે વાસળી આજે મારે પીવડી છે ને બધું થયું હતું બપોર છૂટી જાય અને ઋતિકો આવ્યો તો પછી બાપા વી આવ્યો બાપા રોટલા ખવડાવતી હાલો જાય છે અને નિકિતાને રાજુની બી ભેબુનને મેં ફુવાને લઈને ફેરવા કાઢ્યા મેં અમારે જવું છે દાંડરે વાગવા તમે જાઓ બી ભેબુન ફેરી આવો જો એ ફેરવે છે અને આમ તમે જુઓ વાતાવરણ આકાશમાં વરસાદ આવે એમ લાગતું નહીં કે આજ આવશું એમ
અને અમે બે ઘડીક વાટવા માંડી વિડીયો બનાવવાનો ટાઈમ ના પણ આ તમને બતાવી કે જો આજે કામ આ કરીશું એમ. અને રાજન બાપુ હે નહીં બે એટલું હરિયા ધ્રો મેકી દીધી લઈશું અને પછી ઓલા આખા હરિયા વહી જઈશું. તો ઘડીક વાટવા માંડીને આમાં માણસો બહુ છે. આ ડૂબા થાય એટલે આમ ન હમાય એટલે આપણે ગાય એક બાંધીને જેટલું ખડ ખાય એટલું ખવા દઈશું. તો હાલો વાઢવા માંડી હવે. અને જો અમારો પોપટ પોગી ગયો ઠેઠ લો ચાલુ જ છે પણ કાં થઈ ગયો બાપા પાછળ દોરિયા. હાલો 125 મિનિટ થઈ ગયા. જો અમે પાણીથી હરિયા લીધા હતા ને તે ઠેઠા મોરા પગાડી દીધા. જો ઠેઠા લઈ હવે આ બે હરિયા રહ્યા પણ કાલ લઈ લઈશું અને આપણે દાંડર વાઢી જાય. ખડ્યું ને હાથમાં ના આવે એવું મનસા ભારો ખડકે એટલે એને ભારો ચડાવી દઉં ને હું પણ આપણે ગા બાંધી એ લઈ લઉં. જો આ સરે અને વૈશમાં વિડીયો બનાવવા નવરા નતા અને હવે હજી તેમ કેટલા 125 મિનિટ થઈ તો વાટી દઈ જી વઢાય પણ નાવું છે ડૂબા પાછી પૂરા એટલા મેં હાલ હાલી જાય. કાલ બીજું કઈ કામના ખબરમાં હે ને એટલે હરિયા વાટી દઈશું ને એક ખાતર ભરવાનું છે બસ બીજું કંઈ નહીં. ના થોડુંક જાર જેવું છે ને ભેગું અમે એક બાંધ એટલે ભેંસ ગાપડી ને એ નાખવા થાય ગાપડાના કે દાંડર નખાય નહીં. તો હાલો આજનો વિડીયો અહીં પૂરો કરી નાખી. કેવો લાગે કોમેન્ટમાં કીજો. સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને ફેસબુકમાં જતા હોય તો ફોલો કરી દીજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.